કારણ કે સરકારે વીજળીના બિલમાં રાહત આપતો એક નિર્ણય કર્યો છે। ગુજરાત સરકારે ફ્યુઅલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે। હવે ફ્યુઅલ સરચાર્જ 2.45થી ઘટીને યુનિટનો દર 2.30 રૂપિયા થઈ જશે, જેના કારણે 100 યુનિટના વપરાશ પર 15 રૂપિયાનો ફાયદો થશે। નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે હવે 1 જુલાઈ 2025થી આ ઘટાડો લાગુ થશે। આ ઘટાડો સરકારી વીજ કંપનીઓ પીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ અને ડીજીવીસીએલના ગ્રાહકોને જ લાગુ પડશે। ઉદાહરણથી સમજીએ તો 100 યુનિટનો વપરાશ હોય અને એના પર હાલનો ફ્યુઅલ સરચાર્જ 2.45 ગણીએ એ 245 રૂપિયા થાય। એટલે હવે એમાં 15 પૈસાનો ઘટાડો થવાથી ફ્યુઅલ સરચાર્જ 2.30 થાય, જેથી ફ્યુઅલ સરચાર્જ 230 રૂપિયા થાય। આમ 100 યુનિટે 15 રૂપિયાની સીધી બચત તમને થશે। હવે ધારો કે તમે 2 મહિના દરમિયાન 1000 યુનિટનો વપરાશ કર્યો હોય તો સીધો જ 150 રૂપિયાનો ફાયદો તમને તમારા બિલમાં થશે। પરંતુ છેલ્લા 1.5 વર્ષની સરખામણીએ ગણતરી કરીએ તો 1000 યુનિટ વીજળી પર 1050 રૂપિયાની બચત થશે, કારણ કે આ પહેલાં ગુજરાત સરકારે ઓક્ટોબર 2024માં ફ્યુઅલ સરચાર્જ 2.85થી 40 પૈસા ઘટાડી 2.45 કર્યો હતો, જ્યારે માર્ચ 2024માં ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કર્યો હતો। એ સમયે ફ્યુઅલ સરચાર્જ 3.35 હતો, જે ઘટીને 2.85 થયો હતો। એટલે 18 મહિનામાં 1 રૂપિયો અને 5 પૈસા ફ્યુઅલ સરચાર્જ ઘટતા હવે 100 યુનિટ વીજળીએ 105 રૂપિયા બચશે। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે 1 જુલાઈ 2025થી કરેલા વીજ વપરાશ પર તમામ શ્રેણીના વીજ ગ્રાહકો પાસેથી ફ્યુઅલ સરચાર્જ હવે પ્રતિ યુનિટ 2.30ના ઘટાડેલા દરે વસૂલાત કરાશે।